શ્રીજી ફૂડ હું છું મનીષા ઠક્કર। આજે આપણે વધેલા ભાતનો ઉપયોગ કરીને એકદમ સરસ સોફ્ટ અને સ્પોન્જી ઢોકળા કેવી રીતે બનાવવા એ જોઈશું। તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલા આના માટે અહીંયા વધેલો ભાત લીધો છે। તો અહીંયા તમે સવારનો વધેલો કે રાતનો કોઈ પણ ભાત લઈ શકો છો અને બાસમતી, કમોદ, ગુજરાત 17 જે પણ ભાત તમે બનાવતા હોય એ લઈ શકાય। તો ભાતને ઉપયોગમાં લેતા પહેલા આ રીતે હાથથી છૂટો કરી દેવાનો છે। હવે જે ભાત છે એને કપ કે વાટકીના માપથી માપી લેવાનો। તો અહીંયા મેં કપનું મેઝરમેન્ટ લીધું છે। તો 1 કપ વધેલો ભાત લીધો છે, એને મિક્સર જારમાં લઈ લેવાનો। હવે જેટલો ભાત લીધો હોય એનાથી અડધી ક્વોન્ટિટીમાં આપણે ચણાનો લોટ ઉમેરવાનો। તો અડધો કપ મેં ચણાનો લોટ એડ કર્યો છે અને ચણાના લોટથી અડધી આપણે સોજી એડ કરવાની, એટલે કે 1/4 કપ સોજી એડ કર્યો છે। આની સાથે જ અડધો કપ દહીં એડ કરવાનું, પછી અડધા કપ જેટલું પાણી ઉમેરીને આ બધી વસ્તુને સરસ રીતે વાટી લેવાની। તો આ રીતનું આનું ટેક્સચર આવી જશે। હવે આને એક વાટકામાં લઈ લઈએ અને મિક્સરમાં જ બીજું 1/4 કપ જેટલું પાણી ઉમેરીને એ પાણી આમાં એડ કરી દેવાનું। હવે આને 10 મિનિટ માટે રહેવા દેવાનું। 10 મિનિટ પછી આમાં વાટેલા લીલા મરચાં એડ કરવાના। આની સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। હવે આપણે ઢોકળાને બાફવા માટે પાણી પણ ગરમ થવા માટે મૂકી દેવાનું છે અને પાણી ઉકળવાનું શરૂ થઈ જાય એટલે ઢોકળામાં આપણે અડધી ટીસ્પૂન એટલે કે અડધી ચમચી ઈનો એડ કરવાનો છે। ઈનોના બદલે તમે સોડા પણ એડ કરી શકો છો અને ઈનોની ઉપર 1 ચમચી પાણી અથવા તો થોડો લીંબુનો રસ એડ કરી દેવાનો। હવે આને એક જ સાઈડ સરસ રીતે હલાવી લેવાનું છે। તો આ રીતની ખીરાની કન્સિસ્ટન્સી હોવી જોઈએ। હવે આને તેલ લગાવેલી થાળીમાં લઈ લેવાનું। પછી આના ઉપર થોડું લાલ મરચું એડ કરવાનું છે। ઓપ્શનલ છે, તમારે લાલ મરચું ના એડ કરવું હોય તો સ્કીપ કરી શકાય। હવે જે પાણી આપણે ઉકળવા માટે મૂક્યું હતું એમાં આપણે આ ઢોકળાની થાળી મૂકી દેવાની અને આને ઢાંકીને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર 15 મિનિટ માટે સ્ટીમ કરવાના છે। 15 મિનિટ પછી ઢોકળા સરસ રીતે બફાઈ જાય એટલે ઢોકળાની થાળીને બહાર કાઢીને થોડી ઠંડી થવા દેવાની અને પછી આને કટ કરી લેવાના છે। ઢોકળાને તમારે આ રીતે સિમ્પલ જ ચટણી કે પછી સિંગતેલની સાથે સર્વ કરવા હોય તો પણ કરી શકાય। અત્યારે આપણે ઢોકળાને વઘારીને સર્વ કરીશું। તો વઘાર કરવા માટે થોડું તેલ ગરમ થવા માટે મૂકવાનું। તેલ ગરમ થઈ જાય એટલે આમાં થોડી રાઈ એડ કરવાની। રાઈ તતડે એટલે ગેસ ધીમો કરીને આમાં જીરું અને તલ એડ કરવાના। હવે જે ઢોકળા કટ કરીને રાખ્યા છે એ આમાં એડ કરવાના। ઘરમાં જો નાના બાળકો હોય તો તમે આ રીતે સિમ્પલ વઘારેલા ઢોકળા આપી શકો છો અને ઢોકળાને તમારે થોડા તીખા બનાવવા છે તો આના ઉપર થોડું લાલ મરચું પણ નાખી શકાય। પછી છેલ્લે થોડી સમારેલી કોથમીર એડ કરવાની। તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે આ ભાતના ઢોકળા બનાવીને જરૂર ટ્રાય કરજો।